ભરૂચના પાલેજ સહિત પંથકમાં મેઘાએ ધબધબાટી બોલાવતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ગતરોજ મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે રૌદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું અને મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું અને ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતા જોવા મળ્યો હતો અને ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર થઈ પામ્યા છે. ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે અને પાલેજ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે અને પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીમાં મુકાઈ ગયા છે. તો પાલેજ સ્થિત વીજ સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ને પાલેજ નજીક આવેલા ટંકારિયા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતા ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીમાં મુકાયા હતા. ટંકારિયા ગામની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના પાલેજ પંથકમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને પાલેજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટના સામે આવી રહી છે. પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાલેજનું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે. ટંકારિયા ગામમાં તળાવ ઓવરફ્લો પણ થયું છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું છે. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતા જોવા મળ્યો હતો અને ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકારની પરિસ્થિતિમાં સર્જાઈ ગયા છે.